ફૂલ ભરાઈ ગયું તો ઓલું હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જ છો. આપણે મજામાં નહીં ભાઈ, બાજરી કઢાવવાની છે, પલળા છે તો ભેગી કરેલી છે. બધો પોકી ગયો છે ખેતરમાં. બધું ભાઈ ઉખડી બને છે, પ્રસાદી બને છે માતાજીની. જય માતાજી, જય દ્વારકામાં. આજે તો આપણે બનાવીએ ઉખડી પ્રસાદી. માતાજીની એટલે કોઈ જગ્યાએ મોનેલી કે એવી નહીં, પણ બાજરી લેવું ખેતરમાં એટલે ચોક્કર નદીમાં તો જાજી ઉખડી બનાવ્યા છે. બની ગયા પછી જઈએ બધા પપ્પાને ટ્રેક્ટર લઈને બધું જતા રહ્યા છે. તો ચાલો જાગીને કામ કરવા દઈએ ને આપણે દુકાને છીએ તો બધું પતી જાય પછી નીકળીએ. ટ્રેક્ટર આવી ગયું છે. મમ્મી ને પપ્પા બધો ઘણો બધો જતો રહે. લઈ જવાનું છે જીની તો બેની નહીં. रूम एरिया में क्या मो ओके फाइनली गाइस एक खेतर में नेकड़ी गયું છે. હું એક ખેતરમાં આવી ગયો છું. એ ખેતરમાં નેકડી ગયું છે જોતા આવીએ ને પછી આ બધું મૂકવાનું શું કહો. હા મને 10 પૂરી થઈ જાય બધામાં એટલાથી 10 પૂરી. તો ગાઈઝ માતાજીનો ત્યો નિવેદ થાય છે. ત્યો માતાજીનું મૂર્પણમાંનો પથ્થરો છે મોટો 60 સાખી તે માતાજી તરીકે પૂજાય છે. તો ત્યો આપણો થાળી થાય છે. પણ હોમાં પગલે આપણે માહિતી કરી દે હું એટલે ચાલશે. હા કરો. તો ચલો પેલા ખેતરમાં કાઢવાની ચાલુ કરવી છે. તો ચાલુ કરી દેવાય મોડું થઈ જાય, ખાસા વાગી જાય. તો કઈ પેલા ખેતરમાં પોખવા દે મમ્મી બી જાય. हाँ सब यार आपका 4-5 किसी गाइस ऐसी वाटकी आहे ना, वाटकी मध्ये यो पण एवढी मोठी मग पण रोरियो ने डिवाइड कर दे. आले सैया ओ मैं नहीं दादा पान लेते दादा पान दी. ગાઈસ ઉકળી થઈ ગઈ છે. હું ખાવા ઉપર ઉડવાનું છે. પેલા ખવડાવી દે હડમ તો લાગી જઈએ કોમ. બેસી દે ને એ વિચવા મસ્ત હો. દિલીસા હે હા મને નહીં ખબર. Cara nah ada kongkong.
ફાઇનલી ગાઈસ બાજરી બધી નીકળી ગઈ છે. તરસ લાગી છે, પાણી પી લઈએ. ઓકે હાલ દઈએ કે હતા તો ફાઇનલી ગાઈસ ફરી કાઢીશું બધું. પડે છે બધા ઘેર આ કિસી ના લઈ ફૂલ ભરાઈ ગયું તો ઓલું હા બધા બે હેર તું કોણ આવે ગાઈસ મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયો ને દેખો બધું હોય મોડ્યું પર લાઈટ કરું દેખો બાજરી બધી ઘરમાં આવી દીધી ને ઘરમાં હોકરવટ પડવા માંડી બધી તો આજનો બ્લોગ ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ કાલના બ્લોગ સાથે. બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.